તમે યુવાનોને પણ હારા કેવરાવો છો. જ્યાં અવાજ ઉઠાવવાનો છે ત્યાં તમારી ઓકાત નથી, ત્યાં તમારી તેવડ નથી. એટલે કહેવાનો મતલબ એ છે કે જ્યાં આપણે લડવાનું છે ત્યાં લડો, એટલે અમારી દિશા ભટકાવવાનું પણ કામ ના કરો. થોડા સમય પહેલા ગુજરાતમાં એક મુદ્દો ખૂબ જ ચર્ચામાં હતો, એ હતો બગદાણા વિવાદ. આ બગદાણા વિવાદમાં આપણે જોયું કે કોળી સમાજના જે 15 ધારાસભ્યો હતા એ ગાંધીનગર પહોંચ્યા હતા. ધારાસભ્યોએ ગાંધીનગર પહોંચીને દબાણ કરીને કાર્યવાહી તેજ કરાવી હતી. ધારાસભ્યો આ મામલે ખૂબ એક્ટિવ રહ્યા હતા બગદાણા વિવાદમાં, અને ખૂબ જ સભા સંમેલનો અને નિવેદનો સામે આવતા હતા. મૂળ બે નેતાઓ જે ધારાસભ્ય હતા એ એક્ટિવ દેખાતા હતા, એ કુંવરજી બાવળિયા અને હીરા સોલંકી હતા. હવે આ બંને જે ધારાસભ્યો છે એની સાથે એક યુવા ચહેરો આપણને જોવા મળતો હતો, એ હતો ચિરાગ ઝાલાનો. ચિરાગ ઝાલા મૂળ રીતે કોઈ પણ પાર્ટી સાથે જોડાયેલા નથી, પરંતુ કોળી સમાજના એક આગેવાન છે. હવે આ જે આગેવાન છે એણે જે ધારાસભ્યો સાથે આખા બગદાણા વિવાદમાં જેમને ખભે ખભો મિલાવીને ચાલતા હતા, જેમની સાથે બેસતા હતા, જેમની સાથે સભાઓ કરતા હતા, એ ધારાસભ્યોને એમની ઓકાત યાદ અપાવી છે. સમગ્ર ઘટના શું છે, ચિરાગ ઝાલા એ એવું તો શું કહ્યું કે ધારાસભ્યોને એમની ઓકાત યાદ અપાવી દીધી, તમામ બાબતે વિગતવાર ચર્ચા કરીશું. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમલ. બગદાણા વિવાદ બાદ એક નવો વિવાદ સામે આવ્યો છે, જેમાં કોળી સમાજની એક વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો હતો. આ ઘટનાને લઈને ચિરાગ ઝાલાએ લાઈવ કર્યું હતું, અને આ વિડીયોમાં તેમણે ખૂબ જ ચોંકાવનારી વાત કરી છે. આ વિડીયોમાં તેમણે પોતાના જ સમાજના ધારાસભ્યો પર આંગળી ચીંધતા કહ્યું છે કે તમને ગાંધીનગરમાં અમે શા માટે મોકલ્યા છે. આ સિવાય તેમણે એમની ઓકાત યાદ અપાવતા કહ્યું કે મુખ્યમંત્રી આગળ તો તમારું કાંઈ ચાલતું નથી, ત્યાં તો તમને તમારો સમાજ યાદ આવતો નથી. તમે શિક્ષણની વાતો કરો છો, તમે ત્યારે ગાંધીનગરમાં જ્યાં વિધાનસભામાં તમને મોકલ્યા છે સમાજનો મુદ્દો ઉપાડવા માટે, જે એમની નોકરીઓ ખવાય છે એના માટે, ત્યારે તમે વિધાનસભામાં જઈને કાંઈ જ કરતા નથી. અને બાદમાં એમણે એક એવો શબ્દ વાપર્યો કે ત્યાં તેમની ઓકાત નથી. સમગ્ર ઘટના શું હતી, ચિરાગ ઝાલા શું બોલ્યા હતા, કયા ધારાસભ્યોને ટાર્ગેટ કરવામાં આવ્યું હતા, તેમના મોઢેથી સાંભળીએ. એ અંદરો અંદરના ડખા, બરાબર. તો કહેવાનો મતલબ એ છે કે આપણને આપણી વાત ઉજાગર કરીને ખોટા ધજાગરા કરવા, એવી વાત છે, બરાબર. આજે કદાચ અમે કે મારા જેવા ઘણા બધા યુવાનો છે એનાથી કદાચ ભૂલ થાય, અને જોશમાં કંઈક બોલાય પણ જાય, બરાબર. તો અમે યુવાન છે, કદાચ અમારાથી ભૂલ થઈ જાય, પણ તમે ગઈઢે ગઢપણે, બરાબર, એટલા વર્ષ ત્યાં વિધાનસભાના ફળ તમે ચાખ્યા છે, રાજનીતિનો અનુભવ છે, સમાજનો અનુભવ છે, બરાબર, નેતાગીરીનો અનુભવ છે, સાચું શું ખોટું શું તે બાબત પણ તમે જાણકાર છો, છતાં પણ તમે નચનેવા ગતકડા લઈ આવી અને સમાજના ને પાછળ ધકેલવાનું કામ શા માટે કરો છો? હું ચોખવટ સાથે વાત નથી કરતો, એનું કારણ છે કે બહુ ચોખવટ કરી બહુ સારી નથી. પણ કહેવાનો મતલબ એ છે કે જ્યાં આપણું ધ્યાન કેન્દ્રિત થવું જોઈએ તો ત્યાં તો કોઈ અવાજ નથી ઉઠે. ન્યા બાયું ચડાવો ને, અંદર ચડાવો છો એના કરતાં. એટલી આરક્ષણની નોકરીઓ તમારી ખાઈ જાય છે તો ન્યા બાયું ચડાવો. 2,000 કરોડ બિન અનામત વર્ગને આપવામાં તો સરકારને કહો કે આ કોળી ઠાકોર કે ઓબી સમાજ પાકિસ્તાનમાં ત્યાં નથી આવ્યા ગુજરાતમાં, તો ન્યા તમે અવાજ ઉઠાવો. ન્યા ભોજ્યો ભાઈ કોઈનું હાલતું નથી. ભૂપેન્દ્ર પટેલ પાસે, બરાબર, CR પાટીલ પાસે, હર્ષ સંઘવી પાસે, અમિત શાહ પાસે, મોદી સાહેબ પાસે, ત્યાં કોઈનું ભોજ્યો ભાઈ હાલતું નથી. તમે અંદર ડખા ચાલુ કરો છો. લડવાનું છે બધા ભેગા મળીને એવા જાતિવાદી લોકો સામે કે આપણે ટેક્સ ચૂકવીએ છીએ, સૌથી વધારે મત હોવા છતાં આપણો ભોજ્યો ભાઈ કાંઈ ભાવ નથી પૂછતા, એટલી બધી નોકરીઓ ખાઈ જાય છે, તો ન્યા અવાજ કોઈને ઉઠાવો નથી. 10 વર્ષથી હું સાંભળું છું શિક્ષણ ધામ બનાવવા માટે, અને બધા સાંભળે છે. તો ગાંધીનગરમાં જે આપણી જગ્યા છે તો એનું હરખું વ્યવસ્થિત કરો ને. ત્યાં 5-10 માળ ખડકો ને, ત્યાં જગ્યા તો પડી જ છે. તમે હજી 5 વર્ષ કાઢી નાખશો શિક્ષણ ધામ બનાવવામાં.
તો અસંખ્ય નોકરીઓ ખવાઈ જાય છે. એ સાચું ને? અને પહેલાં તો શિક્ષણ ધામ તો સાઈડની વાત રહી, ચાલો એ બનાવશું, સારી વાત કહેવાય. પણ આ નોકરીઓ ખવાય છે તમારા દીકરા દીકરીઓની, આ સમાજની, તો ત્યાં કોણ અવાજ ઉઠાવશે? વિધાનસભામાં કઈ મંજીરા વગર થોડાક મોકલા છે બધાને? ઘણી વખત એવું થાય કે આપણે બોલવું નથી બોલવું, પણ તમે તો યુવાનોને હારા કહેવાઓ છો. તમે યુવાનોને પણ હારા કેવરાવો છો. જ્યાં અવાજ ઉઠાવવાનો છે ત્યાં તમારી ઓકાત નથી, ત્યાં તમારી તેવડ નથી, અને અંદરો અંદર ડખા ચાલુ કર્યા છે. અશોકભાઈ કીધું આપણે વિવાદ રહેવા દો, કઈ વાંધો નહીં ભાઈ. પણ ક્યારેક એવી વસ્તુ સામે આવે એટલે નથી રહેવાતું. ઘણો બધો કંટ્રોલ કરીએ છીએ કે ભાઈ આપણે કંઈ કરવું જોઈએ નહીં. હવે ચાલો જવા દો, એ વાત મૂકી દે. હવે કહેવાનો મતલબ એ છે કે હવે અંદરો અંદરના ડખા બંધ કરી આપણે આપણું કામ ચાલુ કરીએ અને સમાજને જે દિશામાં લઈ જાઓ છે તે બાબતે આપણે કંઈ વિચારીએ. અને તેના માટે લડવું પડે, બોલવું પડે, ભાઈઓ સાથે નહીં, દુશ્મનો સામે. દોસ્ત કોણ છે ને દુશ્મન કોણ છે એની પરખ આપણે સમજવી જોઈએ. આપણે આપણા સમાજના એક પણ નેતા સાથે આપણે કાંઈ વાંધો નથી, એક પણ સમાજના વ્યક્તિ સાથે આપણે વાંધો નથી, પણ કહેવાનો મતલબ એ છે કે જ્યાં સુધી આપણે વાસ્તવિકતા નહીં સમજીએ, બરાબર, ત્યાં સુધી કાંઈ પરિવર્તન આવવાનું નથી. કોણ અધ્યક્ષ બનશે, કોણ પ્રમુખ બનશે, એમાં પડ્યા રહેવાથી કંઈ થવાનું નથી ભાઈ. સમાજનું કામ આપણે કરશું, સાચી દિશામાં સમાજને લઈ જશું તો કંઈક સમાજમાં પરિવર્તન આવશે. નરી આંખે તમે ટેક ચૂકવો છો એ નરી આંખે બિન અનામત વર્ગને આપવામાં આવે છે. આપણે એનો વાંધો નથી. આપણું શું, પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજના આંદોલનકારીઓના કેસો પાછા ખેંચાય, આપણે રાજી છીએ, કંઈ વાંધો નથી ભાઈ. પણ આપણું શું, ગૌણ સેવા આયોગ પસંદગીમાં હજી સુધીમાં ક્યારેય સિલેક્શન કમિટીમાં કોઈ દી ઓબીસીના દીકરાઓને લીધા નથી, એસસી એસટી સમાજના લોકોનો વારો નથી આવ્યો. આવું કેમ? તો આ બધા પ્રશ્નો છે. આપને ભાડે મકાન લેવા જાઓ ને તો જ્ઞાતિ પૂછે કેવી, તો કે કોળી, તો કોળીને નથી આપતા. હકીકત છે સુરતમાં પણ આજની તારીખમાં કેટલા બનાવ અમારી પાસે આવે છે. સીલ મારેલું મકાન લે, બરાબર, આખી સોસાયટીવાળા જાય કે તમને અમારે અમને પૂછીને ન મકાન લેવાય, તમે લઈ લીધું, આ અમે કોળીને નથી આપતા મકાન. હું ગયો છું બેઠકમાં, ભાઈ અમને ખબર છે આ પીડા એમને નથી બોલતી. જ્યારે તમને જ્ઞાતિ પ્રત્યે હળધૂત કરવામાં આવે ને ત્યારે ખબર પડે કે આપને આ લોકો તો એના કરતાં નીચા ગણે છે, અને એનો જ ભોગ આજે આપણે બનીએ છીએ. બિન અનામત વર્ગને આપે છે, તમને નથી આપતા. આ વાસ્તવિકતા છે. સરકારમાં એવા લોકો બેઠા છે જે જાતિવાદી લોકો, આખું છે ને, આખી ટીમ છે. એ ટીમ કોળી કે ઓબીસીના દીકરા કે એસસી એસટી સમાજના દીકરાને આમ સાહેબ કહેવા પડે ને તો એને ઝાટકા લાગે, તો એને તકલીફ થાય છે. વાસ્તવિકતા છે. એટલે આપણા ભાઈઓમાંથી કોઈ મુખ્યમંત્રી નથી બનતું, ગૃહમંત્રી નથી બનતું. સમજાય છે? સવર્ણ સમાજમાંથી ભાજપના કેટલા અધ્યક્ષ બન્યા? CR પાટીલ હતા, જીતુભાઈ વાઘાણી હતા, નામ થતું જીતુભાઈ વાઘાણી, CR પાટીલ. ઓલો ઓબીસીનો આવ્યા છીએ વિશ્વકર્મા સાહેબ, કોઈ નામ લે છે? મને કયો નામ લેતા હોય તો. એને હાઇલાઇટ નહીં કરે. શું કામે? કે એ ઓબીસી છે એટલે. ઓબીસી છે એટલે એને હાઇલાઇટ નહીં કરે. આ તકલીફ છે. એટલે એટલી સમસ્યાઓ સમાજમાં છે. ગામડાની સ્કૂલો બંધ કરી દીધી. જ્યાં આપણો જ વિસ્તાર છે ત્યાં જ વધુમાં વધુ દારૂ વેચાય છે, ત્યાં જ જુગાર રમાય છે, ત્યાં જ 2 નંબરના ધંધા થાય છે. જ્યાં આપણી જ વસ્તી છે ત્યાં જ આપણી જમીનો કેમ પ્રકારે ષડયંત્રો કરીને જમીનો પડાવી લેવામાં આવે છે.
આવી ઘણી બધી સમસ્યાઓ આપણા સમાજમાં રહેલી છે, પણ આ સમસ્યા માટે લડશે કોણ? તમારા ગામમાં 700 ઘર હોય, તમારા ગામમાં 700 ઘર હોય, એમાં 500 ઘર કોળીના છે, 200 ઘર બીજાના છે. એમાંથી 100 ઘર એવા છે કે તમે જે દર વર્ષે ગામનો વેરો ચૂકવો છો એ વેરામાંથી ખાલી 100 ઘરનો જ વિકાસ કરે છે, 600 ઘરનો વિકાસ નથી કરતા. તો તમને તકલીફ થાય કે ન થાય? હે? સરપંચી 100 ઘરમાંથી, ઉપસરપંચી 100 ઘરમાંથી, સભ્યો 100 ઘરમાંથી સૌથી વધારે, અને 700 ઘર ગામમાં છે અને 100 ઘરનો જ ખાલી વિકાસ થાય, તો તમને બળતરા થાય કે ન થાય? આંખો ખુલે કે ન ખુલે? બુદ્ધિ વગરના હોય, અક્કલ મઠા હોય, જેને બુદ્ધિ ઓછી હોય, અક્કલનો સાટો ન હોય ને, એને આવી સામાન્ય બાબત ખબર ન પડે. બાકી બધાને ખબર પડે કે ગામનો વિકાસ ગામના વેરાથી થાય, લોકોના ટેક્સથી થાય. તો આ જ એક બાબત છે. ઓલું તમે ગામ લઈ લો ને આ ગુજરાત લઈ લ્યો. આ ગુજરાતમાં હોતા ને આ જ પરિસ્થિતિ છે. 60 થી 65% ઓબીસી સમાજ, SC ST સમાજ, 85% સમાજ ટેક્સ ચૂકવે છે, મત આપે છે. વિકાસ કોનો થાય? 15%નો. કેનો થાય વિકાસ? માત્ર 15%નો. ને આપણે શું કરીએ? આપણે ઓલા નાટક મંડળી ઓલી લેવા આવે કે નાટક રમાડવા, એમ આપણે પ્રેક્ષકો બનીને આપણે જોઈએ નરી આંખે. ઓલા આમ ખેલ બતાવે અને આપણે આમ જોઈએ. અન્યાય સામે તમે અવાજ નથી ઉઠાવતા, એટલે એનો મતલબ એ થયો કે તમે અન્યાય સ્વીકારી લીધો છે અને ગુલામી તમે સ્વીકારી લીધી. હું ગુલામી તમે સ્વીકારી લીધી. જ્યાં લડવાનું છે ને ત્યાં નથી લડતા, એનું દુઃખ છે. અંદરો અંદર તૈયારી ચાલુ કરી દીધી. યુવા કોળી એકતા સંગઠનમાં જે લોકો જોડાય ને તેને ફોન કરીને એમ કહે કે તમે આમાં શું જોડાણ, અમારામાં આવો ને તમને આ પ્રમુખ બનાવી દઈએ. બોલો, ફોન કરીને કહે, રેકોર્ડિંગ આવ્યા મારી પાસે કે તમે આમાં, એટલે અમે કોઈ ના જ નથી પાડી. તમે ગમે એ સંગઠનમાં કામ કરો, તમે ગમે એ સંગઠનમાં કામ કરો, કોળી સેનામાં કામ કરો, માનધાતામાં કામ કરો, તાનાજીમાં કામ કરો, વિશ્વ ઓલું છે એમાં કામ કરો, મજા આવે એમાં કામ કરો. અમને કોઈનો વાંધો નથી. તમે તમારા સમાજનું છે ને કરો. અમારામાં જોડાઈને હું કામ ફોન કરીને તમે ઓલું કરો છો? એ તો બંધ કરી દો ભાઈ. હે? એ તો બંધ કરી દો. હું કામે આ કરો છો? એટલે બધાની ખબર જ હોય કોણ કેટલામાં છે, કેટલામાં નથી. પન્ના ખોરતા અમને પણ આવડે, બરાબર ને? અને જો ઉપર બેઠા એ દુશ્મનો સામે બોલી શકતા હોય, લડી શકતા હોય, તો તમારી સામે બોલી શકીએ, લડી શકીએ. પણ એમાં અમારી શક્તિ વેડફવી નથી. અમારે દુશ્મનને ટાર્ગેટ કરીને લડવાનું છે, અંદરો અંદર નહીં. અંદરો અંદર નથી લડવાનું, બરાબર? અને અમે તો એવું કહે કે બધા યુવાનો તૈયાર થાવ ભાઈ. ચિરાગ ઝાલા એક નહીં, બધી જગ્યાએ એવા યુવાનો તૈયાર થાય છે સમાજ માટે લડી શકે, સમાજ માટે બોલી શકે, સમાજના કામ કરી શકે. અને આ તો ઘરમાં જ નડવાનું ચાલુ કરી દીધું. નડે એનો વાંધો નહીં, પોતે દૂધે ધોયેલા હોય ને એ રીતે, એમ, બરાબર? કોઈ લખણ બાકી નથી કે એમાં લખણ એવા ના હોય. બધા ટોટલી કોઈ વસ્તુ બાકી નહીં. એટલે કહેવાનો મતલબ એ છે કે ભાઈ અમે કોઈ નડવા નથી માગતા, તો અમને પણ નડતા નહીં. અમને અમારું કામ કરો, તમે તમારું કામ કરો, તમે રાજી અમે રાજી, અને સમાજને રાજી રાખો. એટલે કહેવાનો મતલબ એ છે કે જ્યાં આપણે લડવાનું છે ત્યાં લડો. એટલે અમારી દિશા ભટકાવવાનું પણ કામ ના કરો. અમારી દિશા ભટકાવવાનું પણ કામ ના કરો. અહીં આપણે ચિરાગ ઝાલાની નિવેદન સાંભળ્યું. અહીં આપણે ચિરાગ ઝાલાનું એ નિવેદન સાંભળ્યું જેમાં તે પોતાના જ સમાજના ધારાસભ્યો અને નેતાઓ ઉપર બગડી રહ્યા છે અને કહી રહ્યા છે કે તેમને વિધાનસભામાં તો મોકલ્યા, પરંતુ વિધાનસભામાં તેમનું કાંઈ ઉપજતું જ નથી. હવે જે સમાજ આખો કોળી સમાજ જે છે બગદાણા વિવાદમાં જે ભેગો થયો હતો, નેતાઓથી લઈને લોકોથી લઈને સામાજિક આગેવાનો સુધીના તમામ લોકો ભેગા થઈ ગયા હતા અને એક જ સૂરમાં વિરોધ ઉઠ્યો હતો
એ ચિનગારી હવે ક્યાંક અલગ દિશા લઈ રહી હોય એવું લાગી રહ્યું છે. ચિરાગ ઝાલાની જે પ્રતિક્રિયા સામે આવી છે એમાં એવું લાગી રહ્યું છે કે જાણે કોળી સમાજના બે ફાટા પડી રહ્યા છે અને કોળી સમાજના જે આગેવાનો છે પોતાના જ નેતાથી અસહમત થઈ રહ્યા છે. આ તમામ દરમિયાન એક નવો મુદ્દો હતો કે ધોળકામાં કોળી સમાજનું મહાસંમેલન થવાનું હતું. પરસોત્તમ સોલંકી દ્વારા આ સંમેલન યોજાવાનું હતું ને એવો દાવો કરવામાં આવ્યો હતો કે 1.5 કરોડ જનતા ભેગી કરવામાં આવશે. કોળી સમાજના 1.5 કરોડ લોકો ભેગા થશે, પરંતુ એ સંમેલન અચાનક જ રદ કરી દેવામાં આવ્યું અને એવું કહેવામાં આવ્યું કે તારીખ પોસ્ટપોન કરી છે. જોકે હજુ સુધી નવી તારીખની કોઈ જાહેરાત નથી થઈ. બીજી બાજુ કુંવરજી બાવળિયા અને હીરા સોલંકી વચ્ચે એવી ચર્ચાઓ ચાલી રહી છે કે બંને વચ્ચે આપસી મતભેદ છે. આ તમામ ચર્ચાઓ વચ્ચે હવે ચિરાગ ઝાલા જે સીધી રીતે તો કોઈ પાર્ટીમાં જોડાયેલા નથી, પરંતુ કોળી સમાજના એક આગેવાન છે અને તેમની આવી પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તે પોતાના જ સમાજના જે ધારાસભ્યો છે તેમનો ઉધળો લઈ રહ્યા છે. હવે આ તમામ વસ્તુઓ જોઈને એવું લાગી રહ્યું છે કે જે કોળી સમાજ બગદાણા વિવાદમાં એક થયો હતો તેમાં હવે પાછા ફાટા પડવા લાગ્યા છે. આ સમગ્ર ચિરાગ ઝાલાનો વિડીયો જોયા બાદ સમગ્ર બગદાણાની જે ઘટના હતી તમામ વિશે તમારું શું માનવું છે? ચિરાગ ઝાલા જે બોલ્યા છે એ કેટલું યોગ્ય છે ને કેટલું અયોગ્ય છે? વિધાનસભામાં શું ચાલી રહ્યું છે? કોળી સમાજના નેતાઓ અને આગેવાનો શું કરી રહ્યા છે? તમામ બાબતમાં તમારું શું મંતવ્ય છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.